તોરલે કીધું અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુનો આધાર, બેડલી ઉતારે ભવપાર. પણ આવા ગુરુ મહારાજના શરણે જાય તો, કારણ કે તરેલા હોય ઈ તારે. એટલે નિરાંત બાપુએ કીધું કે નિરાંત નૌકા નામકી કામે દેશે આય, પર પહોંચાડે પલકમાં બહાર ના ફેરા ખાય. રામકૃષ્ણને જેવાની ગુરુના શરણે જવું પડ્યું. જે અવતારી પુરુષ જેની હિમનો પીર કહી, ઈ રામાપીર ને બાબા બાળનાથના શરણે જવું પડ્યું. અત્યારે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો કેટલો મહિમા વધ્યો છે, ઈ શ્રીજી મહારાજ ને પણ રામાનંદ સ્વામીના શરણે જવું પડ્યું. તો આપણે ન જવું પડે? જવું જ પડે. એટલે સંતોએ કીધું, એક જ પાણી એક જ પથરા, એક નાવન કા આરા, એક મૂર્ત મેને એસી દીધી જેના રામકૃષ્ણ પુજારા. ભરમે મત ભૂલોગે મારા, તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. તો એ મૂર્તિ કોની છે?